प्रश्न नंबर 5 समांतर बाजू चतुष्कोण में बे पास पासेना खूणाओना मापनो गुणोत्तर 3:2 है। तो चतुष्कोणना बधा ज खूणाओना माप शोधो। अहीं तमने आपेल कीधुं छे के समांतर बाजू चतुष्कोण नाम आपी दीए जेथी करीने दर्शाववुं सहेलुं पड़े। प्रश्न नंबर 5 एना पास पासेना खूणाओ ओनो गुणोत्तर 3:2 है। हवे 3:2 है। पास पासेनी कोई एक जोड़ लई ले तो अहीं આપણે એક ઉદાહરણ લઈએ કે ખૂણો A બરાબર માપ હોય 3x અને માપ ખૂણો B બરાબર હોય 2x, તો જે એનું માપ છે એ જ સીનું થશે, કેમ કે અહીં શું થશે, સામસામેના ખૂણાઓ સમાન હોય, સામસામેના ખૂણાઓ સમાન માટે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો C, તો એનું માપ 3x તો સીનું માપ 3, તો B ઇઝ ઇક્વલ ટુ ABCD બંનેનું માપ સરખું એટલે 2x। તો હવે બધા જ ખૂણાઓનું માપ મેળવવાનું છે। અહીં સામસામેના ખૂણાઓના માપ સમાન, પાસ પાસેના ખૂણાઓ પૂરક, તો પાસ પાસેના ખૂણાઓ પૂરક માટે માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 180। A બરાબર છે 3x, B બરાબર છે 2x, ટોટલ છે 180 થાય છે। 5x બરાબર 180, આમ x બરાબર છેદમાં 5, 5 3 15, 3 30, 6 એટલે એક્સનું માપ મળે છે 36। હજુ આપણને એક્સની વેલ્યુ મળી છે, આપણે મેળવવાનું છે ખૂણાઓનું માપ। આમ માપ ખૂણો A બરાબર 3x છે, તો 3 ગુણ્યા 36, 6 3 18 ને 1 108। માપ ખૂણો B બરાબર 2x, તો 2 ગુણ્યા 36, 36 2 72। તો આમ A બરાબર 108, B બરાબર 72 માટે A ઇઝ ઇક્વલ ટુ C બરાબર 108 અને B ઇઝ ઇક્વલ ટુ D બરાબર 72। તો આ પ્રમાણે આપણને 4 ખૂણાઓના માપ મળી ગયા છે। प्रश्न नंबर 6 एक समांतर बाजू चतुष्कोणना पास पासेना खूणानी एक जोड़ना खूणाना माप समान, पास पासेना खूणाओनी एक जोड़ना खूणाना माप समान, मतलब के 180 ना 2 भाग सरखा करवाना रहेशे। पास पासेना खूणाओनी जोड़ना खूणा मापनो सरवाळो 180, तो सरखा भाग करवाना छे એટલે 2 भाग એટલે 90 अंश थशे। तो एक खूणानुं माप 90, बीजानुं 90। तो आम चतुष्कोणना बधा ज खूणाओना माप शोधो। चतुष्कोणना बधा ज खूणाओना माप केटला थशे, तो 90 90। एक खूणानुं माप 90 એટલે બાકીના બધા જ ખૂણાઓના માપ 90 થશે। એના પછી છે પ્રશ્ન નંબર 7। આ તમારી રીતે લખી લેજો, ના લખતા આવડે તો પૂછી જોજો। પ્રશ્ન નંબર 7 આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE, એટલે અહીંયા તમને આકૃતિ આપેલી છે HOPE। હવે અહીંયા एक्स वाय અને Z ખૂણાઓના માપ શોધો। અહીંયા તમને મેળવવાનું કીધું છે एक्स वाय અને Z ખૂણાઓના માપ। અહીંયા તમને જે આ ચતુષ્કોણ આપેલો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અહીંયા તમને 70 માપ છે એ બહિષ્કોણનું છે।
તો ઓનો બહિષ્કોણનું માપ 70 આપેલું હોય તો એનો અંતઃકોણનું માપ મેળવી લઈએ પહેલાં, અને ઓનું બહિષ્કોણનું માપ 70. તો અહીંયા ડાયરેક્ટ હું ગણતરી દર્શાવું છું. આકૃતિમાં માપ ખૂણા ઓ નો અંતઃકોણ 180 માઇનસ 70, એટલે અંતઃકોણ મળશે 110. તો અહીંયા તમને આ જે અંતઃકોણ છે એનું માપ મળી ગયું છે 110. હવે ઓ 110 હોય તો ઈ પણ 110 થશે. હવે એના પછી આપણને ઈ મળશે. માપ સામસામે ના ખૂણાઓ સમાન માટે માપ ખૂણો ઓ ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો ઈ. બંનેનું માપ કેટલું થશે? 110. તો આમાં આપણે ઓ ને ઈ મળી ગયું છે, તો આ મળી ગયું છે 110. હવે અહીંયા તમને 40 આપ્યું છે, તો ખાલી ત્રિકોણ લઈએ. ત્રિકોણ એચ ઈ પી. આ ચતુષ્કોણ ભૂલી જાઓ, આપણે ખાલી ત્રિકોણ જ જોવાનો છે. તો જોઈએ હવે ત્રિકોણ એચ ઈ પી ત્રિકોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો 180 માટે માપ ખૂણો એચ પ્લસ માપ ખૂણો ઈ પ્લસ માપ ખૂણો પી ઇઝ ઇક્વલ ટુ 180. તો એચ બરાબર છે 40 આપ્યું છે, ઈ બરાબર 110, તો પી મળશે આપણને. ટોટલ થાય 180. 40 ને 110 150. માપ ખૂણો પી બરાબર 180. તો માપ ખૂણો પી બરાબર કેટલું હોય? 30. 180 માઇનસ 150. તો હવે માપ ખૂણો પી મળ્યું છે. તો અહીંયા ત્રિકોણનો વાત કરતાં આપણને માપ ખૂણો પી જ મળ્યો છે, એ 50 મળ્યું છે. તો આ 50 મળ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આ ઝેડ થશે. યુગ્મ કોણની જોડના ખૂણાઓના માપ કેવા હોય છે? સમાન. તો ખૂણો ઈ પી એચ અને ખૂણો પી એચ ઓ યુગ્મ કોણની જોડ. તો યુગ્મ કોણની જોડના ખૂણાના માપ સરખા માટે માપ ખૂણો ઈ પી એચ ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો પી એચ ઓ. તો અહીંયા ઈ પી એચ 50 છે અને પી એચ ઓ ઝેડ છે. તો 50 કોનું માપ થયું? ઝેડનું. તો અહીંયા ઝેડનું મળી ગયું છે. હવે મેળવવાનું બાકી હોય તો વાયનું. તો વાયનું માપ મેળવો. તો અહીંયા એ જ પ્રમાણે જો ઉલટું કરતાં ઓ પી એચ વાય છે અને પી એચ ઈ 40 છે. તો આ ઊંધો ઝેડ થશે. તો આ પણ યુગ્મ કોણની જોડના ખૂણા થશે. તો વાય બરાબર કેટલું થશે? 40. માટે અહીંયા તમારે પોઈન્ટ લખવાનો થશે કે માપ ખૂણો ઓ પી એચ અને માપ ખૂણો પી એચ ઈ યુગ્મ કોણની જોડના ખૂણા માટે વાય ઇઝ ઇક્વલ ટુ 40 થશે. આ પોઈન્ટ તમારે છેલ્લો લખી લેવાનો અને આપણને XYZ નું માપ મળી જશે. એના પછી છે 8મું. નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આકૃતિ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણને આપેલું છે અને આપણને મેળવવાનું કીધું છે x અને y શોધો. તો અહીંયા જોઈએ આકૃતિની અંદર કે x અને y તમને બાજુના માપ છે. અહીંયા ખૂણાની અંદર x અને y આપેલા છે નહીં. તો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ બાજુઓનો ગુણધર્મ યાદ કરો તો જ તમને x અને yની વેલ્યુ મળશે. તો બાજુઓનો ગુણધર્મની વાત કરીએ
તો અહીંયા તમને સામસામેની બાજુઓના માપ સરખા થશે. તો SN ઇઝ ઇક્વલ ટુ GU થશે અને SG ઇઝ ઇક્વલ ટુ UN થશે. તો અહીંયા SNનું માપ છે 26, GUનું માપ છે 3y - 1, SGનું માપ છે 3x અને UNનું માપ છે 18. તો અહીંયા આ બંનેની સરખામણી કરતાં આપણને એક્સની વેલ્યુ મળશે. તો જોઈએ SG ઇઝ ઇક્વલ ટુ UN. તો SGનું માપ છે 3x બરાબર UN છે 18. તો x ઇઝ ઇક્વલ ટુ 18/3. તો x ઇઝ ઇક્વલ ટુ 6. આ મળી ગયું છે એક્સનું માપ. હવે આપણે બીજો ગુણધર્મ, તો SN ઇઝ ઇક્વલ ટુ GU. તો SNનું માપ છે 26 અને GUનું માપ છે 3y - 1. તો 26 વાયને સૂત્ર ન કરતાં બનાવવાનું છે, તો 1 છે એ માઇનસ છે, આ સાઈડ જશે એટલે 26 + 1 3y. તો 27 ઇઝ ઇક્વલ ટુ 3y. તો y ઇઝ ઇક્વલ ટુ 27/3 જશે. વાયને સૂત્ર ન કરતાં બનાવો, 3 છે એ 27/, તો y બરાબર 9. આમાં આપણને x અને yની વેલ્યુ મળી ગઈ છે. એના પછીનો બીજો, હવે અહીંયા જે બીજો છે એમાં x અને y વિકર્ણના માપની અંદર આપેલા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું તો વિકર્ણ પરસ્પર દુભાગે. તો વિકર્ણમાં આ જે ભાગ છે, અહીંયા હું નામ આપી દઉં છું છેદ બિંદુનું O. તો અહીંયા સરખું થશે OS ઇઝ ઇક્વલ ટુ OU અને ON ઇઝ ઇક્વલ ટુ OR. અહીંયા તમને OS ઇઝ ઇક્વલ ટુ OU અને ON ઇઝ ઇક્વલ ટુ OR થશે. આ પ્રમાણે સરખામણી કરતાં આપણને x અને yની વેલ્યુ મળશે. ટ્રાય કરી જોજો. હવે એના પછી પ્રશ્ન નંબર 9.